ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 500 પાટણવાડા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા તારીખ 27/4/2025 રોજ પંચામૃત કાર્યક્રમ યોજાયો। 500 પાટણવાડા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા વર્ષ 2018 થી 2024 સુધીના તેજસ્વી તાલા નવનિયુક્ત કર્મચારીઓ, બઢતી મેળવેલ અધિકારીઓ તેમજ 80 વર્ષથી ઉપરના આજીવન સભ્યોનો સન્માન સમારંભ ડોક્ટર નવીનચંદ્રજી પરીખ જેઓ આ સંસ્થાના પ્રમુખનો કાર્યભાર સંભાળતા તેમના સાથે સમગ્ર કારોબારી તેમજ હોદ્દેદારો 7 મહિનાના ટૂંકા ગાળામાં 6 વર્ષથી સુષુપ્ત સંસ્થાને જહેમત ઉઠાવી કાર્યક્રમ યોજેલા। સમારંભનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંત શિરોમણી રોહિદાસના ફોટાને ફુલહાર હરિભાઈ પટેલ સંસદ સભ્ય અને મુકેશભાઈ પટેલ ધારાસભ્યએ કરેલ। સમારંભને સંબોધતા સન્માનીય સંસદ સભ્ય હરિભાઈ પટેલને ₹10 લાખની ગ્રાન્ટ, સંસ્થાને લાઇબ્રેરી તેમજ નવીન રૂમ બનાવવા આપવાની જાહેરાત તથા સમાજને શિક્ષણ ક્ષેત્રે જે કંઈ જરૂરિયાત હોય એ પૂર્ણ કરી આપવા કહ્યું। સમારંભમાં ઉપસ્થિત સન્માનીય ધારાસભ્ય મુકેશભાઈ પટેલને આ સંસ્થામાં આવવા માટે આરસીસી રોડ મંજૂર કરી આપવા જણાવ્યું। સમારંભમાં લક્ષ્મીબેન વિજેતા તેમજ આમંત્રિત મહેમાનો રાજ્યસભાના સાંસદ સન્માનીય મયંકભાઈ નાયક પણ સંસ્થાને હોલમાં સેન્ટર, એસી તથા કોમ્પ્યુટરો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે કંઈ જરૂરિયાત હોય ત્યાં સંસ્થાને તમામ સરકારી લાભો અપાવવાની તેમના પ્રવચનમાં જણાવવામાં આવ્યું। આ પ્રસંગે રાજેન્દ્ર પાલડિયા, રવિધામ પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ સોલંકી, ત્રિલોકસિંહ વિજેતા, જગદીશભાઈ આનંદ, નરોત્તમભાઈ રાઠોડ પત્રકાર, ભીખુભાઈ ભાલકિયા, ડીકે નાણાવટી, ડોક્ટર જયંતિભાઈ આઈ સોલંકી, તંત્રી બાબુભાઈ એચ મેસરવાલા તેમજ નામી અનામી સૌ સમાજબંધુઓ, ભાઈઓ બહેનો, પત્રકારો, ઉત્તમ દાતાઓનું શાલ, શિલ્ડ, ફુલહારથી આ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવેલ। મહેમાન દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવેલ। આ પ્રસંગે લક્ષ્મીબેન વિજેતાના માતૃશ્રી પાર્વતીબેન વિજેતાના નામે શૈક્ષણિક સંકુલના દરવાજાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બાંધકામ કમિટીના અધ્યક્ષ સુરેશભાઈ પરમાર, નરસિંહભાઈ ડી ચાવડા, રાજેન્દ્ર પાલડિયાએ ટૂંકા સમયમાં પ્રવેશદ્વારની કામગીરી પૂર્ણ કરેલ। પ્રવેશદ્વારને દાતા શ્રીમતી પાર્વતીબેનના પુત્રી લક્ષ્મી વિજેતા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। સંસ્થાના શિક્ષણ કમિટી ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, ડીકે નાણાવટી, ચતુરભાઈ મનીરિયા, ડોક્ટર જયંતિભાઈ શિલ્ડ તેમજ તમામ અરજીપત્રકો મેળવી તેજસ્વી તાલાઓની યાદી તૈયાર કરી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। સમારંભના કામગીરી કન્વીનર સુરેશભાઈ એસ પરમાર, તરેટી સહ કન્વીનર ડીકે નાણાવટી અલોડાએ સંભાળી હતી। એન્કર નરેશભાઈ પરમાર અને હસમુખ મલ્હોત્રાએ સંભાળ્યું હતું। સંસ્થાના પ્રમુખ ડોક્ટર નવીનચંદ્ર પરીખે તમામનો આભાર માની પ્રોગ્રામ પૂર્ણ જાહેર કર્યો। આ સુંદર કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થા પ્રમુખ અને તમામ હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈએ મકવાણે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે। રિપોર્ટર ભીખાભાઈએ મકવાણા, સાબર અવાજ, નંદાસણ, કડી। કારોબારી હોદ્દેદારો આ બધાની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવી, તમારા સમાજને જે તમે અહીંયા અમારું સન્માન કર્યું છે, તમારી આવનારા સમયની જરૂરિયાત છે, બધે ઠેર ઠેર વિકાસ થતો। મિત્રો, સમાજ અને સમાજની વ્યવસ્થાઓ ચલાવવી બહુ કાઠું કામ હોય એટલે સમાજના સૌ આગેવાનો, ટ્રસ્ટીઓ જેમને આ સમાજની મહેસાણામાં કલ્પના કરીને આજે ચલાવી રહ્યા છે એમના માટે એક વાર જોરદાર તાળીથી એમનું અભિનંદન કરીએ કે સમાજની એ કહું છું કે પ્રથમ જ્યારે જુલાઈ 2024ની અંદર અમારી નવીન કારોબારી તરીકે નિમણૂક થઈ એ વખતે પ્રમુખ તરીકે જ્યારે મેં કારભાર સંભાળ્યો ત્યારે પ્રથમ આ પંચામૃત કાર્યક્રમ એના અગાઉ મારે જે પ્રવેશદ્વારના દાતા શ્રી લક્ષ્મી વિજેતા એમને જે 11 વર્ષ પહેલાં દાન કરેલ અને એ દાનને ફળીભૂત કરવા માટે મારી સાથે મારા જે બાંધકામ કમિટી બનાવી તેમાં સુરેશભાઈ, જગદીભાઈ અને એના સાથે કે નાણાવટી, ચાવડા, આપણા નરસિંહભાઈ ચાવડા, રાજુભાઈ, આ બધાનો સાથ સહકારથી એક પ્રવેશદ્વારનું જે સ્વપ્ન, જે એમનું દિવ્ય સ્વપ્ન હતું એ પૂરું કરી અને પછી કારોબારીમાં અમે છેલ્લા 6 વર્ષથી જે આ વિદ્યાર્થીઓનું તેજસ્વી તાલાઓનું સન્માનનો કાર્યક્રમ થયેલ ન હતો એ કંઈ કારણસર થયેલ ન હોવાથી અમે આ કાર્યક્રમ યોજવા માટે સતત તનતોડ મહેનત કરી મારી સાથે મારી સમગ્ર ટીમ અને ટીમના સહકારથી તેમજ સાથે દાન આપેલ દાતાઓના સહકારથી આ પંચામૃત કાર્યક્રમ મેં યોજ્યો અને તેમાં પધારેલ શ્રી હરિભાઈ પટેલ, લોકસભા સાંસદ, શ્રી મયંકભાઈ નાયક સાહેબ, રાજ્યસભા સાંસદ, મુકેશભાઈ સાહેબ, ધારાસભ્ય તેમજ સર્વે આ શ્રી લક્ષ્મીબેન વિજેતા અને આમંત્રિત મહેમાનો સાથે અને આપના પત્રકારોના સહયોગથી
જે આ કાર્યક્રમને સફળતાપૂર્વક મેં પૂર્ણ કરી અને સંસ્થાને શ્રી હરિભાઈ પટેલ સાહેબે, શ્રી મહેશભાઈ નાયક સાહેબે અને મુકેશભાઈ સાહેબે જે અમને અમારું જે ધ્યેય, જે લક્ષ્ય હતું એ લક્ષ્ય દાનમાં પરોવી આપી અને અમને આ જે છેલ્લા 6 વર્ષથી સુસુપ્ત વાડી ટ્રસ્ટ અને એને અમને જીવંત કરી અને આગળ જે ધપાવ્યું છે એને બદલ હું એમનો દિલગીરથી આભાર માનું છું. એની સાથે જે બી ગ્રાન્ટ મંજૂર કરી એ ગ્રાન્ટને અમે સદુપયોગ કરી અને હવે પછી આ ટ્રસ્ટને શિખરો પાર ઓલ ગુજરાતની અંદર નામ રહે તેવી અમે મહેનત કરી અને સર્વે ટ્રસ્ટીઓ સાથે, સર્વે રોહિત સમાજ બંધુઓ સાથે અને સર્વે નાગરિકો સાથે રહી અને અમારું જે દિવ્ય સ્વપ્ન છે એ દિવ્ય સ્વપ્ન પૂર્ણ કરવા માટે અમે બધા સહકાર આપી મહેનત કરશું. અને હવે પછી કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ હોય તો એમાં બી અમને એવું અગાઉથી ઘણા બધા દાતાઓએ કીધું છે કે ભાઈ તમને અમે પૂરો સહકાર આપશું. તો જે અત્યારે દાન આપેલ દાતાઓનો તેમજ અહીંયા જે માટે આપણે પ્રોગ્રામ કર્યો છે તેવા વિદ્યાર્થી ભાઈ બંધુઓનો, તેમના સાથે વાલીઓનો અને એની સાથે આવેલ મહેમાનો, રોહિત સમાજના નાગરિકો અને અમારા સતત ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી મદદ કરનાર સર્વે ટ્રસ્ટીગણનો હું સર્વેથી દિલથી આભાર માનું છું. મારા ટ્રસ્ટ વતી દિલથી આભાર માનું છું. જય ભીમ, જય રવિદાસ. આપનું નામ સાહેબ? આપનું મારું નામ છે ડૉક્ટર નવીનચંદ્ર જોઈતારામ પરીખ, SMO જનરલ હોસ્પિટલ મહેસાણા, ગણપતિ ઇન્ચાર્જ RMO તરીકે, પ્રમુખ શ્રી 500 પાટણવાળા રોહિત સમાજ ટ્રસ્ટ મહેસાણા, પ્રમુખ શ્રી રવિધામ મહેસાણા, ગુજરાત. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.